નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમનોનના પ્રકરણની અંદર 9મો પ્રશ્ન એટલે કે માલના વ્યવહારો વિશે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, માલ બાબતે તમને ખ્યાલ છે કે માલ ધંધામાં આવે તો ખરીદ ખાતે એન્ટ્રી થાય, માલ ધંધામાંથી જાય તો વેચાણ ખાતે જમા એમ લખવામાં આવે. દાખલો શરૂ કરતા પહેલા તે મેં તમને કેમ અગાઉ શીખવાડ્યું હતું કે મૂડીનો વ્યવહાર આવે તો મૂડી હંમેશા જમા થાય, ઉપાડનો વ્યવહાર આવે તો ઉપાડ હંમેશા ઉધાર થાય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને મેં આપેલી લોન ઉધાર થાય, લીધેલી લોન જમા થાય એ શીખવાડ્યું હતું. ઉપજ ખર્ચના વ્યવહારો વખતે શીખવાડ્યું હતું કે ચૂકવ્યો આવે એટલે ખર્ચ થાય, ખર્ચ હંમેશા ઉધાર થાય. મળ્યું તો કમિશન મળ્યું, દલાલી મળી, ડિવિડન્ડ મળ્યું, ડિબેન્ચર વ્યાજ મળ્યું તો જોઈ આવક થઈ, આપણે એને જમા કરી હતી. એમ આજે માલના વ્યવહારોમાં આપણે સ્વાભાવિક છે કે માલના વ્યવહારોમાં ખરીદ વેચાણ ભણવાનું હોય. તો ખરીદી હંમેશા ઉધાર થશે, વેચાણ હંમેશા જમા થશે. વિદ્યાર્થી મિત્રો, ખરીદ પરત, ખરીદી હંમેશા ઉધાર તો સ્વાભાવિક ખરીદ પરત હંમેશા જમા. વેચાણ જમા થાય તો સ્વાભાવિક છે વેચાણ પરત એટલે માલ ધંધામાં આવે ઉધાર થાય. તો લખી લેજો, ખરીદી ઉધાર, વેચાણ જમા, ખરીદ પરત જમા, વેચાણ પરત ઉધાર. પછી અગાઉ આપણે ભણી ગયા મિત્રો, મેં તમને કીધું હતું ચોપડીમાં એની નોંધે આપેલી છે. તમે આગળ ઉદાહરણમાં એમાં જોશો તો માલના વ્યવહારો, એમાં માલની અન્ય રીતે જાવક એની અંદર નોંધે આપી છે કે ચોરીથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, નમૂનામાં આપેલ માલ, ધર્માદામાં આપેલ માલ, ઉપાડથી ગયેલ માલ, આ બધું વેચાણે નથી, ખરીદ પરતે નથી, છતાં માલની જાવક છે. એટલે એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, માલની અન્ય રીતે જાવક. હવે ઈ તમને મેં નોંધ લખાવી હોતે દીધી છે કે માલની અન્ય રીતે જાવક થશે તો ખરીદ ખાતે જમા થશે. આનું તમને ચોપડીમાં આગળ એક કોષ્ટકે આપ્યું છે, પણ મેં તમને નોંધ સ્વરૂપે ટૂંકમાં લખાવી દીધું. તો આપણે જે આજે ભણવાનું છે એની સરસ એવી પૂર્વ ભૂમિકા આપણે બાંધી. હવે 9મો દાખલો એટલે કે રમેશના ચોપડે આમનોન લખવાની છે. તો હેડિંગ લખો રમેશની આમનોન, અને વિદ્યાર્થી મિત્રો 2 પેજમાં આમનોનનું ફોર્મેટ તૈયાર કરી નાખો. 2 પેજમાં આમનોનનું ફોર્મેટ તૈયાર કરી દેજો. તમને મેં શીખવાડેલું છે કે આ તમે જુઓ ને તો આમ પાછું ઓનલાઈન એજ્યુકેશનનો આ એક ફાયદો છે કે તમને એમ થાય કે આપણે આ લેક્ચર બીજી વાર ભણવો છે, બીજી વાર સાંભળવો છે, તો તમે ધારો એટલી વાર રિપીટ કરી શકો. જ્યાં અટકાવવું હોય ત્યાં ચાલુ ક્લાસે કઈ તમારી માટે લેક્ચર અટકી ન જાય કે ભાઈ હાલો આપણે લખવામાં 1 કે 2 જણ પાછળ બહુ રહી ગયા હોય અને એવું હોય તો બરાબર છે. આમાં તમે તમારી અનુકૂળતાએ નિરાતે જ્યારે એમ લાગે કે જે માનો વચ્ચે કોઈ એકાદો વ્યવહાર છે, એની ગણતરી છે, તો એ તમે અટકાવી નિરાતે જોઈ શકો. એટલે અહીંયા વિડિયો અટકાવી ફોર્મેટ દોરી અને પછી મારી હારે લખવાનું શરૂ કરજો. વિદ્યાર્થી મિત્રો, તમારે હું જે કઈ દાખલા વખતે ગણતરી કરું, બરાબર, ઈ ગણતરી તમારે લખી લેવાની છે કે ભાઈ શેરમાં કેટલી દલાલી થઈ એની ગણતરી હોય કે પછી અન્ય કોઈ બાબત હોય તો ઈ તમારે લખી લેવાની છે. ભલે આ વિડિયોના માધ્યમથી તમે ગમે ત્યારે જો મોબાઈલમાં બધું સાચવી રાખ્યું હશે વોટ્સએપમાં,
તો તમે ગમે ત્યારે જોઈ શકશો, વળી પાછું નહીતર મુશ્કેલી રહેશે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો દાખલો 2014 એપ્રિલ 1. રોકડ ખરીદી 15,000, રોકડ વેચાણ 14,000. ભાઈ, રોકડ ખરીદી 15,000 લખો 2014 એપ્રિલ 1. રોકડ ખરીદી 15,000. મિત્રો, ખરીદી હંમેશા ઉધાર થાય. એ પછી રોકડેથી કરી હોય કે ઉધાર ખરીદી હોય, ખરીદી કરો એટલે માલ ધંધામાં આવે. લખો 2014 એપ્રિલ 1. ખરીદ ખાતે ઉધાર 15,000, તે રોકડ ખાતે જમા 15,000. બાબત છે રોકડેથી ખરીદી કરી તેના. ફરીવાર પહેલી તારીખ હતી, વેચાણ 14,000 નું છે. વેચાણ હંમેશા જમા થાય. રોકડા ધંધામાં આવે છે, માલ ધંધામાંથી જાય છે. લખો રોકડ ખાતે ઉધાર 14,000, તે વેચાણ ખાતે જમા 14,000. બાબત છે રોકડેથી વેચાણ કર્યું તેના. પાંચમી તારીખ, 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. માલ સ્ટોક ધંધામાં લાવ્યા. સ્ટોક આવે છે. લખો માલ સ્ટોક ખાતે ઉધાર. પાંચમી તારીખ, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000. હવે વિદ્યાર્થી મિત્રો, અંગત માલ સ્ટોક માલિક જ લાવે. કઈ આપણે તમે હું કે આડોશી પાડોશી બીજાના ધંધામાં માલનો સ્ટોક આપવા ન જાય. અંગત માલનો સ્ટોક ધંધામાં માલિક લાવે તો માલિક આપનાર છે. સરસ, તમે બધાએ વિચાર્યું છે. મૂડી ખાતે જમા થશે. જેણે આ વિચાર્યું છે એ જવાબ સાવ સાચો છે. લખો તે મૂડી ખાતે જમા 10,000. બાબત છે માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. સાતમી તારીખ, 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. જુઓ, હર્ષ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડનો ક્યાંય ઉલ્લેખ નથી. મતલબ ઉધાર ખરીદીનો વ્યવહાર થયો. ખરીદ ખાતે તો ઉધાર જ થાય. હર્ષ ઉધાર આપનાર છે એટલે હર્ષ ખાતે જમા. લખો ખરીદ ખાતે ઉધાર 12,000. તે હર્ષ ખાતે જમા 12,000. બાબત છે ઉધાર ખરીદી કરી તેના. દસમી તારીખ, હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામી વાળો હોય પરત કર્યો. ખરીદ પરત થયું. જો કડકડાટ પાકું કરી નાખજો. ખરીદી ઉધાર તો સ્વાભાવિક ખરીદ પરત જમા. અથવા તો નિયમ મુજબ કહીએ તો માલ ખરીદેલો પરત કર્યો. ધંધામાંથી માલ જાય છે, જાય તો જમા એટલે ખરીદ પરત જમા. હર્ષ ઉધારમાં પરત લેનાર છે. લખો હર્ષ ખાતે ઉધાર 6,000. તે ખરીદ પરત ખાતે જમા 6,000. બાબત છે
ખરીદેલ માલ પરત કર્યો તેનો 6000 નો આંકડો તમે સમજી ગયા છો. કેટલો માલ પરત કર્યો? અડધો માલ. તો 12000 ના અડધા 6000. 12મી તારીખ રમીલા પાસેથી 10000 નો માલ ખરીદ્યો, અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. કુલ કેટલી ખરીદી થઈ વિદ્યાર્થી મિત્રો? 10000 ની. તો પહેલા તો તમને જે શીખવાયું એ મુજબ લખો, ખરીદ ખાતે ઉધાર 10000. હવે જુઓ તો કેટલા રૂપિયા કોના દ્વારા ચૂકવા? તો અડધા રૂપિયા ચેક દ્વારા ચૂકવા. તો બેંક નાણાં આપનાર થશે. લખો તે બેંક ખાતે જમા 5000. $10000 ની ખરીદી થઈ, 5000 નું પેમેન્ટ થયું. તો બાકીનો 5000 નો માલ રમીલા આપણને ઉધાર આપનાર થઈ. બરાબર. લખો તે રમીલા ખાતે જમા. રમીલા ખાતે જમા 5000. બાબત છે ખરીદી કરી અડધી રકમનો ચેક આપ્યો તેનો. 15મી તારીખ રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. મીતાને વેચો. મીતા વ્યક્તિનું નામ છે. રોકડા મીતાએ કઈ આપણને આપ્યા હોય એવું કઈ છે નહીં. મતલબ મીતા ઉધાર માલ લેનાર છે અને વેચાણ કર્યું એટલે વેચાણ ખાતે જમા. આમ નોંધ સાંભળી લ્યો, રકમની આપણે ગણતરી કરવી પડશે. મીતા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. બરાબર. જો મીતાને વેચો, છેલ્લું વાંચજો, આખો વ્યવહાર વાંચજો શાંતિથી. મીતાને વેચો તો મીતા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હવે આપણે રકમની ગણતરી કરીએ. તો જુઓ, આપણને એમ કીધું છે કે જે રમીલા પાસેથી ખરીદ્યો તો ને, તો આપણે રમીલા પાસેથી 10000 નો માલ ખરીદ્યો છે. એમાં 30% નફો ચડાવવાનો છે. તો કેલ્ક્યુલેટરમાં 10000 ગુણ્યા 30, પછી ટકાનું બટન આપો તો 10000 ના 30% 3000 થાય. 30% નફો આપણે એડ કર્યો. તો 10000 માં 30% ઉમેરો એટલે 3000. નફો ઉમેરો એટલે આપણને મળશે 13000. એમાંથી 10% વેપારી વટાવ બાદ કર્યો. વેપારી વટાવ 13000 ના 10%. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ખરીદો તોય બાદ થાય, વેચો તોય બાદ થાય. તો 10000 ના 10% કરો કેલ્ક્યુલેટરમાં. બરાબર. 10% વેપારી વટાવ. તો ડિસ્કાઉન્ટ 10% તમે એને આપ્યું. 13000 માંથી 1300 બાદ કરો તો 11700 આવશે. 11700 ના માલનું વેચાણ થયું. એટલે ઓલી જે આમ નોંધ લખીને એમાં રકમ લખો. મીતા ખાતે ઉધાર 11700, તે વેચાણ ખાતે જમા 11700. બાબત છે ઉધાર વેચાણ કર્યું તેનો. હવે વિદ્યાર્થી મિત્રો બધા અહીંયા ધ્યાન આપજો. પહેલા તો આ ગણતરી. તો તમે જુઓ, રમીલા પાસેથી તમે જે માલ સામાન લાવ્યા હતા ને, તો રમીલા પાસેથી લાવ્યા હતા 10000 નો માલ. એમાં તમે 30% એડ કર્યા અને 10% ડિસ્કાઉન્ટ બાદ કરીને વેચાણ કર્યું.
હવે આ દાખલામાં આ મુદ્દો નવો આવ્યો, વેપારી વટાવ. વિદ્યાર્થી મિત્રો, વટાવના બે પ્રકાર પડે છે. એક છે વેપારી વટાવ એટલે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ, અને બીજું છે રોકડ વટાવ. હવે પછીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણનો છેલ્લો અને શીખવા જેવો મુદ્દો વેપારી વટાવ, રોકડ વટાવ અને ઘાલખાદના વ્યવહારો ભણવાના છે. ઈ પહેલા હું તમને વેપારી વટાવ ને રોકડ વટાવનો તફાવતે લખાવીશ. બરાબર? હવે અહીંયા ધ્યાન આપો. અત્યારે આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દાની અંદર બહુ ઊંડું નથી ઉતરવાનું. અત્યારે ખાલી તમે એટલું સાંભળી લ્યો કે બે પ્રકારના વટાવ આવે, વેપારી વટાવ અને રોકડ વટાવ. ટ્રેડ ડિસ્કાઉન્ટ વેપારીઓ માટેનો વટાવ છે. કેશ ડિસ્કાઉન્ટ તમે સાંભળ્યું હશે કે ભાઈ રોકડેથી ખરીદી કરો, રોકડેથી વેચાણ કરો તો તમને કેશ ડિસ્કાઉન્ટ બરાબર જે છે એ હોય છે. તમે ઘણી જગ્યાએ જોયું હોય ભાઈ રોકડેથી લ્યો તો આટલા ટકા તમને કેશબેક મળે અથવા કેશ ડિસ્કાઉન્ટ મળે, એટલું તમને બાદ કરી દે. હવે વેપારી વટાવ શું છે, રોકડ વટાવ શું છે એની વિશેષ ચર્ચા હવે પછીના લેક્ચરમાં આખો ઈ જ મુદ્દો ભણવાનો છે. બરાબર? એટલે હાલ પૂરતું તમે આ બે પ્રકારના વટાવ હોય છે અને વેપારી વટાવ કોઈ દિવસ નામાના ચોપડે લખાતો નથી, એટલે આપણે આજે 1300 રૂપિયા ગણ્યા પણ એની એન્ટ્રી કોઈ જગ્યાએ આવશે નહીં. બરાબર? અત્યારે એટલું સમજી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એની પછીનો વ્યવહાર 18મી તારીખ મીતાએ 1000 નો માલ પરત કર્યો. વેચેલો માલ મીતાને વેચ્યો તો એ પરત આવ્યો. લખો વેચાણ પરત ખાતે ઉધાર 1000 તે મીતા ખાતે જમા 1000. બાબત છે વેચેલો માલ પરત આવ્યો તેના. 20મી તારીખ કલ્પનાને 20000 નો માલ 10% વેપારી વટાવ 5% રોકડ વટાવે વેચ્યો. ભાઈ કલ્પનાને વેચ્યો, વાંચો વ્યવહારમાં. કલ્પના વ્યક્તિનું નામ છે, રોકડનો ઉલ્લેખ નથી. હવે રોકડા જ નથી આપ્યા તો સ્વાભાવિક છે કે રોકડા તો રોકડ વટાવ રોકડ વ્યવહારમાં જ હોય. તમે કેશ આપો કે કેશ લ્યો તો કેશ ડિસ્કાઉન્ટ હોય ને, ઉધાર વ્યવહારમાં કઈ કેશ ડિસ્કાઉન્ટ હોય નહીં. તો અહીંયા રોકડ વટાવ નહીં ગણાય કેમ કે ઉધાર વ્યવહાર છે. પછી મેં તમને હમણાં જ કીધું કે વિશેષ ચર્ચા હવે પછીના લેક્ચરમાં, પણ ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ન ગણાય. કેશ ટ્રાન્ઝેક્શન હોય તો જ કેશ ડિસ્કાઉન્ટ ગણાય. બરાબર? તો તમે જુઓ 20000 નો માલ, એના 10% કરો કેલ્ક્યુલેટરમાં તો 20000 ના 10% 2000 થશે. 10% વેપારી વટાવ બાદ કરો તો 18000 આવે. જો ખાસ યાદ રાખજો, વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ હંમેશા બાદ જ થાય. તમે દાખલા તરીકે મોલમાંથી કંઈક ખરીદી કરી તો તમે ખરીદનારા છો, મોલ વાળો વેચનાર છે, તો ઈ ડિસ્કાઉન્ટ તો બાદ જ કરશે ને તમે બાદ જ કરશો કે હાલો ભાઈ વસ્તુની કિંમત દાખલા તરીકે 3000 રૂપિયા છે અને એમાં 10% ડિસ્કાઉન્ટ છે તો ઈ તમને 300 બાદ કરીને 2700 કહેશે અને તમે એને 300 બાદ કરીને 2700 જ આપશો. એટલે વટાવ ગમે એ હોય, વેપારી વટાવ હોય કે રોકડ વટાવ હોય, હંમેશા બાદ જ થાય. તો 18000 માં માલનું વેચાણ થયું. લખો કલ્પના ખાતે ઉધાર 18000, તે વેચાણ ખાતે જમા 18000. બાબત છે
ઉધાર વેચાણ કર્યું તેના. હવે બહુ મહત્વનો વ્યવહાર આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે જે વ્યવહાર આપ્યો છે ને એમાં મોસ્ટ આઈએમપી એવું લખો. આઈએમપી એટલા માટે કે આ વ્યવહાર 12મા ધોરણમાં વાર્ષિક હિસાબનો 11 માર્કનો દાખલો પૂછાય એમાંય આ વ્યવહાર આવે છે અને થોડોક શીખવા સમજવા જેવો. તમારે પહેલી વાર આવ્યો, હવે પછીથી તમને આવડવો જોઈએ. આગમાં 2000 નો માલ બળી ગયો. વીમા કંપનીએ 1000 નો દાવો મંજૂર કર્યો. અંડરલાઈન કરો ને, મંજૂર કર્યો. વીમા કંપનીએ તમારો દાવો મંજૂર કર્યો. મંજૂર કર્યો છે, દાવો ચૂકવ્યો નથી. દાવો આ બેમાં ફેર ને વિદ્યાર્થી મિત્રો કે નહીં? દાવો તમારે ધંધામાં આગ લાગી, 2000 રૂપિયાનો માલ સામાન બળી ગયો, તમે એનો વીમો લીધો તો, તમે વીમા કંપનીમાં દાવો મૂક્યો, વીમા કંપનીએ દાવો સ્વીકાર્યો, તે દાવો સ્વીકારી લીધો, મંજૂર કર્યો. કેટલાનો? 2000 માંથી એણે આપણને કેટલા રૂપિયાનો દાવો મંજૂર કર્યો? 1000 રૂપિયાનો. પણ મંજૂર કર્યો છે, હજી આપણને દાવો ચૂકવો નથી, પણ મંજૂર થઈ ગયા. તમને એણે કહી દીધું કે હા ભાઈ તમે 1000 રૂપિયા તમને મળશે, તો તમારે વીમા કંપની પાસે લેણું થયું. જો એને મંજૂર કરી નાખ્યો એટલે મતલબ હવે તમારે વીમા કંપની પાસેથી આ પૈસા લેવાના હોય ને એને નામાની ભાષામાં લેણું કહેવાય. લેવાના હોય એને શું કહેવાશે? લેણું. અને તમે ભણી ગયા લેણું અથવા તો વીમા કંપની આપણી દેવાદાર થઈ. મેં શીખવાયું છે દેવાદાર કે લેણું હંમેશા શું કરવાનું ભાઈ? ઉધાર કરવાનું. તો જો એને દાવો મંજૂર કર્યો છે, ચૂકવ્યો નથી. જો એને ચૂકવો ને તો 1000 રોકડા ધંધામાં આવત. ડિફરન્સ બરાબર સમજો. દાવો મંજૂર કર્યો છે, ચૂકવ્યો નથી. જો ચૂકવો હોત ને તો આપણે એમ લખત રોકડ ખાતે ઉધાર 1000, પણ એને મંજૂર કર્યો છે એટલે આપણું લેણું થયું, ઉધાર કરીએ. લખો વીમા કંપની ખાતે ઉધાર 1000. વીમા કંપની કાઉન્સમાં લેણું એમ લખજો એટલે તમને ભવિષ્ય સાંભળે યાદ આવે. વીમા કંપની કાઉન્સમાં લેણું ખાતે ઉધાર. ચાલો આ 1000 મેં સમજાય. હવે વાંચો રકમમાં ફરીવાર. માલ કેટલાનો બળી ગયો? 2000 નો. દાવો કેટલાનો મંજૂર કર્યો? 1000 નો. તો 2000 માંથી તમારી પાસે આવશે કેટલા? 1000. તો નુકસાન કેટલાનું? 1000 નું. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ કરો. ખર્ચ નુકસાન ઉધાર થાય. તો અહીંયા નુકસાન થયું આગને લીધે, તો લખો ઉધારમાં તે એક એન્ટ્રી. જો સંયુક્ત આમનોન છે. આગથી નુકસાન ખાતે ઉધાર 1000. ફરીથી બોલું છું, વીમા કંપની ખાતે ઉધાર 1000, આગથી નુકસાન ખાતે ઉધાર 1000. હવે જુઓ કુલ માલ કેટલાનો બળી ગયો? 2000 નો. મતલબ આગથી બળી ગયેલ માલ. જો માલની અન્ય રીતે જાવકથી આગ લાગી માલ બળી ગયો, ધંધામાંથી માલ એટલો ઓછો થયો, માલની જાવક થઈ, તો માલની અન્ય રીતે જાવક આવે તો ખરીદ ખાતે જમા થશે. લખો તે ખરીદ ખાતે જમા 2000. બાબત જે આગથી નુકસાન થયું તથા
વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેનો. પછી વિદ્યાર્થી મિત્રો, આગ લાગી. ફરીવાર જુઓ, 1000 નો દાવો મંજૂર કર્યો એટલે આપણું લેણું થયું, લેવાના થયા એટલે વીમા કંપની ઉધાર. 2000 નો માલ બળી ગયો તો પણ 1000 આવવાના છે તો નુકસાન 1000 નું એટલે નુકસાન ખાતે ઉધાર 1000 અને કુલ 2000 ના માલની જાવક થઈ. બરાબર, જરૂર પડે 2-3 વાર આગળ પાછળ વિડિયો કરી અને ધ્યાન આપજો. 99.99% આટલું નિરાતે શાંતિથી સમજાયું છે અને આમાં આ જ રીતે એની એન્ટ્રી થશે. પછી જો માલની અન્ય રીતે જાવકનો વ્યવહાર આવ્યો, 500 નો માલ વરસાદમાં પલળી ગયો, 200 ઉપજ્યા. 500 નો માલ વરસાદને લીધે ભાઈ પલળી ગયો. હવે પલળેલો અને બગડેલો નુકસાન વાળો માલ હતો એ તમે વેચી દીધો તો તમને સ્વાભાવિક પૂરા પૈસા તો ન મળે. કેટલા રૂપિયા મળ્યા? 200 ઉપજ્યા, મતલબ 200 રોકડા ધંધામાં આવ્યા. લખો રોકડ ખાતે ઉધાર 200. હવે અહીંયા ધ્યાન આપો, કુલ કેટલો માલ પલળી ગયો? 500 નો. એમાંથી તમે વેચીને રોકડા કેટલા મેળવી લીધા? 200. તો નુકસાન કેટલાનું? 300. નુકસાન ઉધાર કરશું. લખો વરસાદથી નુકસાન ખાતે ઉધાર 300. અને જુઓ, વરસાદથી પલળી ગયેલ માલ, માલની અન્ય રીતે જાવક થઈ, ખરીદ ખાતે જમા થશે. કેવું હારું, અન્ય રીતે જાવક આવે ને એટલે ખરીદ ખાતે જમા. લખો તે ખરીદ ખાતે જમા 500. બાબત છે વરસાદથી નુકસાન થયું તેના. સરસ વ્યવહાર આવ્યો, તમને બહુ ગમશે. 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. એ ભાઈ માલ મફત મળ્યો, કોઈ કહેવાય નહીં. આ તો હસવાની વાત છે, બિન આર્થિક વ્યવહાર છે. માલ મફત મળે ને એની એન્ટ્રી ન થાય. હા, તમે મફત સેમ્પલ તરીકે આપો તો એ પાછો જાહેરાત ખર્ચ થયો. અને તમે જુઓ, માણસનો સ્વભાવ છે, આપણને મફત મળે કોઈ નહીં કહીએ, પણ આપણે કોકને મફત આપ્યું છે તે ઢંઢેરો પીટી પીટીને કહેશું. બરાબર, તો હસવા તરીકે લ્યો કે જે રીતે લ્યો, માલ મફત મળ્યો, મળે કોઈ દી કોઈને કહેવાય નહીં. લખો 27મી તારીખ બિન આર્થિક વ્યવહાર. મેં તમને કીધું હતું ને તમને આ વ્યવહાર ગમશે, તમને ગમ્યો હશે. 29મી તારીખ 250 નો માલ મફત નમૂના તરીકે મળ્યો, 400 માં વેચો. ભાઈ 250 નો માલ મફત મળ્યો, કોઈને કહેવાય નહીં, પણ તમે 400 માં એનું વેચાણ કર્યું તો 400 રોકડા ધંધામાં આવ્યા. કેમ કે અહીંયા કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ નથી, મતલબ તમે 400 નું રોકડેથી વેચાણ કર્યું. લખો આમનો રોકડ ખાતે ઉધાર 400, તે વેચાણ ખાતે જમા 400. બાબત છે રોકડેથી વેચાણ કર્યું તેનું. 30મી તારીખ 1000 ની કિંમતના માલના બદલામાં
1500 નો મોબાઈલ ખરીદ્યો. અગાઉ આવો વ્યવહાર આપણે ભણી ગયા, વિનિમયનો વ્યવહાર છે, બદલા પદ્ધતિનો વ્યવહાર છે. મોટી રકમથી એન્ટ્રી થાય. તમે 1500 નો મોબાઈલ લીધો ને તો સામે જે સામાન આપ્યો ને 1500 નો જ ગણે, બરાબર. અને આ જે 500 રૂપિયા તમને પ્રોફિટ થયો, નફો થયો, એ છેલ્લે મળે. કેમ કે જ્યારે આ 1000 નો સામાન ધંધામાં લાવ્યા ત્યારે ખરીદી 1000 ની બતાડી હોય. અત્યારે આપણે વેચાણ 1500 નું બતાડશું, તો છેલ્લે વેચાણમાંથી ખરીદી બાદ કરીને 500 નો નફો આપણને જડી જાય. જો આવી રીતે એકાઉન્ટ કામ કરે છે કે ખરીદ્યું હોય એ ખરીદી ઈ કિંમતે બતાડવાની, જે કિંમતે તમે વેચ્યું હોય ઈ કિંમત વેચાણમાં બતાડવાની. છેલ્લે આખા વર્ષના વેચાણમાંથી આખા વર્ષની ખરીદી બાદ કરી નફો ગોતવામાં આવે. છે એટલું સિમ્પલ જ તે, આને અઘરું છે જ નહીં કાંઈ. ચાલો લખો, મોબાઈલ એટલે મિલકત થઈ. મોબાઈલ ખાતે ઉધાર 1500. બહુ સમય પહેલા વ્યવહાર આવતો ને ત્યારે બધા દાંત આવતા, કેમ કે 1500 રૂપિયામાં મોબાઈલ નહોતા મળતા. હવે અત્યારે બહુ સામાન્ય એવી કીપેડ વાળા મોબાઈલ આનથી ઓછી કિંમતે, આનથી અડધી કે એનથી ઓછી કિંમતે મળવા માંડ્યા છે. મોબાઈલ ખાતે ઉધાર 1500, તે વેચાણ ખાતે જમા 1500. બાબત છે મોબાઈલના બદલામાં માલ આપ્યો તેના. વિદ્યાર્થી મિત્રો, તમે દાખલો પતે પછી બાબત જેની નીચે વિગતના ખાનામાં લાઈન દોરતા જશો, બરાબર. આખો દાખલો પતે ને પછી એકારેદી લાઈન દોરી નાખવાની. પછી કુલ સરવાળો ઉધારનો અને જમાનો બંનેનો કરવાનો. હંમેશા બંને સરવાળા સરખા જ થાય. ખાસ યાદ રાખજો, આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ, એટલે જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એની જેમ હવે પછીના લેક્ચરમાં પહેલા તો વેપારી વટાવ, રોકડ વટાવ વિશે ભણશું, એનો દાખલો ગણશું, અને પછી જીએસટી વાળા દાખલા ગણી અને આ પ્રકરણની પૂર્ણાહુતિ કરશું. ચાલો, ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.